દિલ્હી અને મુંબઈની ઘટનાઓના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે તો સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. મૃતકોના પરિવારજનોને સહાયતા રાશિ રામકથાના શ્રોતાજનો મારફત પહોંચતી કરવામાં આવી છે. દિલ્હી અને મુંબઈની વિવિધ ઘટનાઓના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. જ્યારે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી હતી તે જ દિવસોમાં દિલ્હીની એક ચાઇલ્ડ હોસ્પિટલમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 7 શિશુના મોત નીપજ્યા હતા. પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનાના મૃતક નવજાત શિશુઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને ₹15,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. દિલ્હી સ્થિત રામકથાના શ્રોતા પ્રદીપભાઈ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવી છે. તો અન્ય એક ઘટનામાં મુંબઈમાં પંતનગર નજીક આવેલ પેટ્રોલ પંપ પર બોર્ડ પડતા ઘાટકો પરના 17 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારજનોને પ્રત્યેકને ₹15,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. જે સેવા મુંબઈ રામકથાના શ્રોતા પ્રવીણભાઈ દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે. બંને ઘટનામાં કુલ મળીને ₹3,60,000 સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે તો શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં